માનનીય ડીજી સર અને માનનીય એચએમ સરની સૂચના હેઠળ રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોની એક યાદી તૈયાર કરવામાં આવેલ હતી। અસામાજિક તત્વોના જેટલા પણ ગેરકાયદેસર બાંધકામ છે અને ગેરકાયદેસર દબાણ છે એમને દૂર કરવાની કાર્યવાહી અને એમના ગેરકાયદેસર વીજ કનેક્શન છે એમને કાપી નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી। આ જ કામગીરીની ભાગરૂપે આજે રાજકોટ શહેરમાં માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 જેવા ગુનેગાર જે છે એમના 60થી વધારે ગેરકાયદેસર બાંધકામ આજે દૂર કરવામાં આવી રહ્યા છે। આ જે ગુનેગારો છે એમના વિરુદ્ધ ખૂનનો પ્રયાસ, હત્યા, લૂંટ, ધાડ, મારામારી અને પ્રોહિબિશનના મલ્ટિપલ ઓફેન્સીસ રજિસ્ટર્ડ છે। અમુક આરોપીઓ વિરુદ્ધ 10 કરતાં વધારે ગુના પણ દાખલ થયેલા છે। તો આજે આ જે તમામ આરોપીઓ છે એમને આર્થિક રૂપે તોડી પાડવા માટે એમના ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે। યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના 8 કરતાં વધારે વિસ્તાર, જેમાં 38 જેવા આરોપીઓ છે એમના 60 કરતાં વધારે ગેરકાયદેસર બાંધકામ જે છે અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે।